રામ રામ, જય માતાજી. અને તો આપણે બપોરે કપા વીણાઈ ગયો ને કપા વીણાઈને પછી દાડિયાને આપણે રજા દઈ દીધી ને મોહનના પપ્પા મૂકવા વહી ગયા. મૂકીને આવીને પાછા બે વાંકાને સિંધાભાઈ રે ને મારે આ લોટ બે દીથી ખૂટી રહ્યો તો દાડિયા હતા એટલે કાંઈ દળનું થાય નહીં. ઘડી કમથું બપોર બેહવાનું હોય એટલે ટેમ જડે ને તો હારે પાછી કપા વીણવા વહી જાઉં. તે આજ કીધું દળના બે કરી નાખું, ઘઉંનું ને બાજરાનું બેનું ને પછી લુગડા ધોવા જવાના હતા. બે છોકરાના બે ભાઈબોના ને લુગડા ભેગા થઈ ગયા નીચાઈના. તો કીધું પેલા દયણા કરી નાખું. તમારા મોહનના બાજરાનું દયણું કરી નાખ્યું ને મોહનને કડીક કીશું એટલે મોહન કાકા કડીક જોર હશે એટલે જલ્દી થઈ જાય. મોહન એવું કહે કે મમ્મીએ આગોતરું કહી દીધું કાકા જો એટલે જોવા જ જોઈશે. મારી મમ્મી આવજો કહું હમા કરવા માંડ્યા હે. બાજુ થમો કરી નાખ્યો એ જો આમાં ભરીને મૂકી દીધો. આ કોથળી રહી ને એમાં મેં કહું જોયે હે સારી તો નાખ્યા. આ સાંજમાં જો આવા ઝીણા નીકળે ને એ સારી નાખ્યા ને આ મોટા હે. મોટા મોટામાં કાંકરા કોક રહી ગયો ને હા આવી જોઈ વારી બા હોતક જોર આવે. બા ના ખુઈ જાય આજે હોતા નહીં સુઈ ગયા ઘડીક પાછા ઉઠી ગયા. હે હા લાય જોર જલ્દી થાય ને. હા કાકા જોર અમને ઘઉં ભરલો પછી ઘણી દ્રષ્ટાની પડી હે ને મને ચડાવવા તાર આવું જોઈએ. પપ્પા નતા આયા એ તો બપોરે નાખી દીધી. હમણાં પાછી બીજો ટાઈમ થઈ ગયો ને સાંજને પાછી બીજી ને નાખવાની. 4 વાગે પાછી ને નથી નાખતા આપણે. હા 3 વાગે નથી પેલા જ નાખતા આપણે. 3 વાગે નાખતા પણ હમણાંથી કપા વીણી છે ને હા ટાઈમ એવું સરખું થાય. 12 વાગે ને નાખી પછી સવારમાં નાખી બપોરની પછી 3 વાગ્યાની ભૂલાઈ ગઈ. હે વહેલી નાખી દેની મોડી આવે રોજના. પછી એક જ મોડી કરી તો હાલે. આ મોટા ખાં કા મમ્મી આ ઓલા હે ને દીપુમાં આવે ઈ ના ના ઈ ખૂટી રહ્યા. એમાં થોડીક પીળી રોટલી થાતી. હા, એ પીળી થાતી હતી. હળદર નાખી એવી રોટલી ખાધી. પગલે જ જરી ઉઠે. ડબલા પરિવાર પપ્પા આવે આ લોટ નીકળી છે આમાં. પોર હતા હા એટલે હવે તો પછી ટાઈમ આવ્યો એટલે પછી આવું થઈ જાય ને. દેવાંશી હમણાં ને આવતી કા દેવાણથી હુઈ જાય છે. અમે નવરા ન હોય અમે હોય જે કપાવણા પછી દેવાણથી અહીંયા હું આવીને કરે. હા પપ્પાએ કપાવવાનું થાય તો દેવાણથી ચાલો મંડો ઉપણવા. આમાં કરી નાખ્યા કરવાના જ છે. કોથળીમાં મોટરસાઇકલમાં ઠેલો ટીંગાડી દરાઈ આવશે. પપ્પાને કેવું જોઈશે દેવાનું દરવાજાનું. એ આવે ત્યારે થાય ને. હે કોટ કાઢ પહેલાનો હોય મારો કોટ પહેરીને વહી ગઈ. પકડમાં વેલો પહેરવાનો હોય તો હું કાઢ હવે કોથળીમાં ભરવાના. હા હવે પરિવાર બોલાય બોલાય નહીં કરવાના કા. ભૂલી જાવ પછી બોલાય નહીં કરવાના. 2 પછી 3 બોલતા ન કેટલા થયા ડબલા ભૂલી જાય. હે હમણાં નાખ દઉં કઈ થાય છે. 4 સાચું કા ભૂલી ગયા. હા ભૂલી જાય. 4 નાખ્યા. કેમ ને કે હા આ 5મો. એટલે તો બોલે એમાં હાલો એ ભરો. આ તમને કરતા જાવ ને ભેગા કરવામાં દે 7 5 પૈસા સોનું હોય કે ભૂલી જાય એક નહીં. કડી ક્યાં ભરી છે કડીક રહેશે પછી ભૂલી જાવ. હોય રાખે ને ભૂલી જાય. હા કેટલા આ હવે 7 થયા. ચાલો કર નાખો બીજું. દળનું પરિવાર પછી ઉપડી હાથું કરીને પપ્પા આવે સિંધોભાઈ બે રહ્યા ને વાંકાનેર ગયા છે. દળનું દરાવ કેવું જોઈશે. પછી આજનો નહીં રડે જેથી તો રેડી. સિંધાભાઈ મોટરસાઇકલ લઈ ગયા લાગે. કોટ કાઢે છોડી અને અત્યારમાં ઠંડી લાગે. મારો કોઠે કાઢ. સવારમાં પછી પરમદી થઈ જવાનું કા ભણવા ક્યાં હોય. પરિવાર ને હા કાલ તો નહીં જવાનું. ખટખટ કોટ કાઢે હાલ હાલ અત્યારમાં કેવી ટાઈટ. સવારમાં ગરમી થાય હવે ટાઈટ હોય ઉનાળો આવી ગયો. હા રામ જય માતાજી.
અને આજ તો આપણે વિડીયો મોહનની મમ્મીએ ચાલુ કરી દીધો ને હું ગયો તો વાંકાનેર, કારણ કે વાંકાનેર મારે જ કાંઈ ખાસ કામ હતું નહીં, સિંધાભાઈનું કામ હતું એટલે અમે એકાબીજા જતા હોય. મારે કામ હોય તો હું એને કહું, ખોટી કરું કે હાલભાઈ વાંકાનેર જાઉં, અને એને કામ હોય મને કહે કે હાલભાઈ વાંકાનેર તો જાઉં. એટલે બે હારે જ વાંકાનેર જાય ને જે કાંઈ વસ્તુ લેવાની બે હોય એટલે મજા આવે, એકલા હોય તો ન મજા આવે. અત્યારે જો વાગી ગયા 4:45 ને અત્યારે આવી જાય એ તો એની વાડી વહી ગયો, મોબાઈલ અહીં રાખી ગયો હતો એટલે કાંઈ શૂટિંગ ત્યાં કાંઈ નથી કર્યું. હું તો જો બે વસ્તુ લાવ્યો, સલાખા 2-3 લાવ્યો, ઓલા છે ઘરના પણ ટોટો હતો, 2-3 સલાખા 3 લાવ્યો. 5 સલાખા હતા, 5 બાંધીને મૂકી હા, એક સલાખાના 80 રૂપિયા લીધા. સલાખા હારા હો ઘરે રાંધું લાવ્યો મેં કીધું ને કાંઈ જરૂર પડે પાડી કટકો કરી બાંધે. અને બાકી તો મોહન બોહન ને હિંચકો બાંધો હોય તો એ હાલે. આવતા હા કરું તો નાખે તો બાંધવા થાય ને રાતે પછી કઈ હા કરું કઈ અંધારા લાંડે બાંધીએ તે હાલે, બાંધે તો હાલે. એટલે સારું કીધું લેતા હોય. એવું હતું ભૂંગણ લેવા ગયો ચિંતાભાઈ દેખીએ મેં કીધું લાઈન હું કીધું લઈ લઉં, એ સલાખા 2-3 ને લીધા. મેં કીધું હું 2-3 લઈ લઉં ને રાંધું દેખી. મેં કીધું લાઈન રાંધું આમ તો કાંઈક આપણે પેંચ દોરવે ને તો ક્યાંક માગવા જવું પડે એટલે એ લેતો આવ્યો. કાયમ આવે ને જોતું કોક પૂછે કે રાંધું હે હા કે હા લઈ જાવ, હોય જ નહીં હોય તો ઢોરા વાળાને તો રાંધવા જોઈએ. આ તો આપણે છોડતા નથી ને લાંબી બાંધે એટલે રાંધવા આવા 2-3 ખીંડલા લ્યો ત્યાં થાય. હા કરે બાંધી ખીલે ને ખીલે એટલે કઈ બીજું થાય જોઈ નહીં. હા કરવું જોઈએ, હા કરું તૂટે એટલે નવી લાવવાનું થાય. એટલે દહેણું વિડીયો મેં જોયું, દહેણું કરેલું છે લગભગ દરાવા જવાનું એને શૂટિંગ કરેલું મેં જોયું. કીધું પાકું દરાવા જવાનું. કપ્પા વીણવાનું પતી રહ્યો ને એટલે નવરા થઈ ગયા એટલે જાય, નકર તો કઈ ટાઈમ હોય નહીં. નકર તો નો જ મેં ટાઈમ જડે. અને પપ્પા બીજું શું લાયા વાંકણ કઈક લાયા હતા? એ તો બાપા કે ક્યાં જાવ કે ભજીયા ખાવા, તો કે ભજીયા લેતા. સિંધાભાઈ ખારા કરે ત્યારે ઉઠીને ભાઈ ક્યાં ઉપડો કે ભજીયા ખાવા, તો કે માથાઠું કે લેતા ભજીયા ન જડે કે આમ ખાય ને અમે ખાય ને આવી કે લાવી નહીં કે લાવી પાડી તો કે વજન લાગે. બાપાને લડા થોડા ગાંઠે બાપા હારું. હા અંજી ધંધે બબ્બે ખાઈશું અમે કઈ જાજા ન હોય. વેચાતા કેવું હોય આપણે ઘરે બનાવી થાય, ઘરે તો હવે એક દી પ્રોગ્રામ રાખવો હે કે દી રાખી. હવે શું કપાળમાં કઈક નવરા થયા કઈ થાય તો કાંઈ તો નકર તો શું કપામાં વીણીમાં અત્યારે કેવું ના પડામ વહી ગયા. તો ઘરે અત્યારે બેઠા છે ને ઘરે વારો જ ન આવે મન ન ખાવ. એટલે કપ્પાનો ભાવ એવો છે બરોબર. જો હવે આખું આવે તો જવા દેવો હોય, ભાવ તો એવો ખાસ કઈ નથી. બાંધી વાળું છે પદણ ધરાયું પછી કઈક કરી. ગહાણી બાંધવાનું કાલ હવામાં બાંધી વાળી. હા કાંઈ વાંધો દહીં દરાવવાનું લોટ નથી. અત્યારે દહીં ધરાવા જવાનું. તો મોહનભાઈ ખાય ભજીયા. કેવો મીઠો હે? હા વેચાતા હાલો બધી જાતના આપ્યા છે, એમાં કઈ હોય નહીં. ઓલા ખીરા જેવા રે 100 રૂપિયા લઈતે જરીક આવે. સાચી વાત. ઈ છે ડુંગળી ના હો. આપણે ઘરે બનાવી લેલા. આખો થાળો ભરીને બનાવ્યો. હા એમ માસી આયા હા. માથે બોલાવો. હવે એક દી મેથીના બનાવા છે, મેથીને નથી બનાવ્યો. જેવા ટાઈપના આવા મુગાવા ગોટા ગોટા પોસા હોય છે. મેથીના ગોટા મરસાના મરસા પણ આમ કાંઈ ફીરેલ ન હોય, ઘરે બનાવે તો નાના ભજીયા બનાવે ને એ કોઠી ભરીને બનાવે. આમાં શીરામાં લોટ એવો નોખો કોઠી આમ ભરીને બનાવે એટલે એવા મીઠા લાકડીમાં હંતુ વસ્તુ નાખી ભરાવે. નાના નથી કહેવાની જરૂર. મોહન ખાય ભજીયા. ક્યાં મોહન નાના ને કેવું હા ખાય ના નકર પછી અંધારે કીશે મોહન એકલો ખાય ભજીયા ને કેતો નહીં. હા અંજી શા વધી હવાની મારા પેલો મૂકીને ક્યાં વહી જાય. ત્યાં ઓના જેવું ન રજા હોય ને કાલ નો દી રમશે, કરે જ ન આવે, ખાવાનું હોય તો ન આવે. બપોરે ક્યારે બપોરા કરી લીધા ને પછી આવી દેવલીને વાડી આવી જાય મહેંદી મૂકીને મહેંદી મૂકીને અત્યારે ક્યાં મહેંદી મૂકીને એનું બધું એવું હોય. સારું હાલો. હા શું કરો મોહન? નળી લાંબી કરી કા ચાડો ગુલમુલ પાવ હે
ને અહીંયા મારી મમ્મી પોતું કરી નાખે ને અંદર ઓસરીમાં એટલે ઉછરી ધોવાની હા છે પછી ઢોરા પાવાનું થાય છે હાઈન તે છે બા અહીંયા બેઠા હે હવે બજાર દીએ હે આ કેવી આવે નીંદવા ઘણા છે આ કેરા પીવી નહીં રે કાઈ તોરી આ ઓલા જેવી ના આવતી ને ઓલા જેવી ના આવતી ને હે પેલા આવતી તેવી નથી આવતી ને હે આ તો લખણ પુલિયા ન જાય દેવા એવું કાંઈ ન હોય તમારે ગઈઠા બજાર એટલે કોટામ કામ મૂકે છે હા એ તો એવું જ હોય ગઈઠા બજાર ન દે તો કોણ દે બાજુ ના જાય લુગડા પીરાય અંજલુ ક્યાં વહી ગયું તું જો તારે બાપાને બધાને ભજીયા ખોર આવે ખરાબ એવું નાખી દઈશ થોડાક ભજીયા લઈ ખાઈ બાપા મગાયા હતા તો ખેતર હતા એ બાજ પેસી લાયેલા લેતા થોડાક જાજા 100 રૂપિયા લાવ્યો મારી મમ્મી આવું જો રસોડું ધોવાનું ચાલુ કરી દીધું હે આ બધું હેઠે ઉતારી નાખ્યું લાગે એટલે બતાકામાં ગેસ કેમ માથે ચડાવી દીધો અહીંયા જ રખાય ગેસ ઉભા રંધાય પાવડર નાખી ધોવાનું આ જાવી નવરાય વિનાઈ નડી જાય નાખ દઈશું તેલ બેલ ઢોરાણું હોય ને દાડી હોય એટલે આવું કામ કરવા રહે નહીં કરે હે ઘા હિયર પપ્પા આજે ન આયા હાન પડી જશે લાઈટ નહીં હોય એટલે નહીં આયા હા એક પે દોવા દીધું એક નો દીધું ગઈ હવે એક વાંકા દે તે કરશે જેવું દીધું ખાવાનું થાય થોડુંક ભરવાનું થાય એવું થાય પાટો ખાવી દોવા જવા કે ખાઈ લેવ એકાદ એવું કઈ નું હવે ખાવાની નથી રહી ના ને તમ તો મેલું વાત કઈ અત્યારે દૂધતી નથી બોલી એક દવા દઈશું મને ન દીધું હવે મેં નાખવાનું બાકી છે અને હાંજ પડી જઈ ને છોકરાઓ બધા જાય રંબે હા ઓલે લેતા જા દેવાન છે બધા ટાટા પર ના રંબે ઉનાળાના તમે ટાટા પર ના બધા આખો દી તડકો હોય ને હું ટાટા પર ના રમવા નીકળે હે હે આંધ્રો પાડો આંધ્રો પાડો લાગ હા આંધ્રો પાડો નો કે આંધ્રો પાટો એ ઓલીને બાંધ્યું એટલે ઓલો હું કરે કા તમે શેડરો નહીં બગાડો ને તો આપો હે એને આંખે બાંધો એટલે આ રાયડું નાખે હવે કોનો દાવ આવ્યો કૃષ્ણ દેવાન વાળો નહીં આવે એ મોટા માણા કોઈ હા 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 કરે એ બાસ હવે પછી પેટમાં દુખ છે દાંત કાઢો ને ગાંડા જેવું દાંત કાઢ્યા કર
પેન્જીન વારો આવ્યો હે સેનો વારો આવ્યો કે નહીં નો આવ્યો હે આંધ્ર પાટો રંબે હે हाथ वाग गया जो गलो के चालू करे बा तेल छा करे है बापा ठीकड़ा नो थीयो आए बंद यहाँ बंद है बंद પછી ન કરવો પડે કઈ એટલે બાપા તેલ ચા કરે બાય પીવીને બાપા બે પી બીજા કોઈ ન પીવે ને બાપા તેલ ટીવી કરીને રામાયણ ની સિરિયલ જોતા છે ઘરમાં સિરિયલ તો રામાયણ પેલા આવે કહેવાય દ્વારકાધીશ એ જોવે પછી રામાયણ બે સિરિયલ જોવે પછી વાર કરી હોઈ જાય તો ચાલો આપણે પણ હવે મોડું વધારે થઈ જાય કરતા આજનો વિડીયોને પૂરો કરી અને મળી કાલે કાંઈક નવું વાતું અને નવા દિવસની શરૂઆત સાથે તો બધાને રામ રામ જય માતાજી આવજો બાય બાય